સુરતમાં ટૂર પેકેજના નામે છેતરપિંડી કરનાર ટૂર સંચાલકની ધરપકડ. વર્ષ 2022માં ચોક બજાર પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો. દિવસની ટૂર ફરાવવાને બહાને 9 લાખથી વધુની રકમ પડાવી હતી. અધવચ્ચેથી ટૂર પૂર્ણ કર્યા વિના જ સંચાલકની માતા બહેન ભાગી છૂટ્યા હતા. ટૂરમાં ફસાયેલા લોકો પોતાના સ્વખર્ચે પરત ફર્યા હતા અને બાકીની 5.28 લાખની રકમ પરત માંગતા ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા યુવરાજ દીપક જરીવાડા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપીને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.